ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની પાદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબની પ્રતિમાએ પુષ્પાંજલિ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ છે, જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા પણ પાદરામાં આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત ઉપપ્રમુખ ગૌરવ ભીમરાવ આંબેડકર સામાજિક ભેદભાવને દૂર કરનાર પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ લેખક, સમાજ સુધારક, અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી હતા. તેઓ મહિલાઓના મુક્તિદાતા હતા અને તેઓ પછાત વર્ગ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી હતા અને બંધારણ સમિતિમાં તે બંધારણના ઘડવૈયા બન્યા હતા. તેથી આજ રોજ પાદરા નગરમાં નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ભાજપા સંગઠનના સભ્યશ્રીઓ અને મહિલા મોરચાની બહેનો દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર ચડાવી અમે આજે ધન્યતા અનુભવી છે.